ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે છિન્ન મસ્તિકા માતાની કથા સાંભળીશું. ખૂબ સરસ મજાની પવિત્ર કથા છે. મા દેવી પાર્વતીની કથા છે. તો પૂરા મનથી હૃદયથી સાંભળજો. અને આ વિડીયો જો સારો લાગે તો મિત્રો બીજાને પણ શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. યા દેવી સર્વભૂતેષુ મા છિન્ન મસ્તિકા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 80 કિલોમીટર દૂર રજરપ્પામાં છિન્ન મસ્તિકા દેવીનું મંદિર આવેલું છે. આ મંદિરની શક્તિપીઠના રૂપમાં ઘણું જ પ્રખ્યાત છે. આમ અસલમાં તો માં કામાખ્યા દેવીના મંદિરને દુનિયાની સૌથી મોટી શક્તિપીઠ માનવામાં આવે છે. જો કે દુનિયાનું સૌથી મોટું બીજું શક્તિપીઠ રજરપ્પામાં સ્થિત મા છિન્ન મસ્તિકા દેવીનું મંદિર છે. કહેવાય છે કે આ મંદિરમાં માથા વગરના દેવી માતાની પૂજા કરવામાં આવે છે. મંદિરની અંદર જે દેવી માતા કાળીની મૂર્તિ છે તેમાં તેમના ડાબા હાથમાં તલવાર અને જમણા હાથમાં તેમનું પોતાનું જ કાપેલું મસ્તક છે, પોતાનું જ કાપેલું માથું છે. પણ માએ તેમનું માથું શું કામ કાપ્યું હતું અને આ રૂપનું નામ છિન્ન મસ્તિકા દેવી કેવી રીતે પડ્યું? તો આ કથાનું વર્ણન પૌરાણિક કથામાં અલગ અલગ રૂપે કરવામાં આવ્યું છે. તો એમાંથી એક પ્રચલિત કથા અનુસાર એકવાર દેવી પાર્વતી હિમાલય ભ્રમણ કરી રહ્યા હતા. તેમની સાથે મા પાર્વતીની સાથે તેમની બે સખીઓ જયા અને વિજયા પણ હતી. આ બે સહેલીઓ તેમની સાથે હતી. હિમાલય પર ભ્રમણ કરતા કરતા મા પાર્વતી અને એની બંને સખીઓ બહુ દૂર સુધી નીકળી ગયા. તો ફરતા ફરતા રસ્તામાં સુંદર મંદાકિની નદી કલ કલ કરતી વહી રહી હતી. તે નદીનું સાફ સ્વચ્છ સુંદર જળ જોઈને મા પાર્વતીના મનમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ. એટલે મા પાર્વતી બોલ્યા, જયા, વિજયા, મને તો આ નદીમાં સ્નાન કરવાની, આ સ્વચ્છ જળમાં સ્નાન કરવાનું બહુ મન થયું છે. હું વિચારી રહી છું કે મંદાકિની નદીના જળમાં સ્નાન કરી લઈએ. ચાલો ને આપણે ત્રણેય, જયા, વિજયા, આપણે ત્રણેય મળીને સ્નાન કરીએ. તો તેમની સહેલી જયા બોલી કે પાર્વતી, આપણે ઘણી વારથી ચાલી રહ્યા છીએ, આમ નમ ભ્રમણ કરી રહ્યા છીએ, બહુ સમય થઈ ગયો. પાર્વતી, તે તો કહ્યું હતું કે ક્યાંક રોકાઈને ક્યાંક ઊભા રહી જઈશું અને આપણે કંઈક ભોજન કરીશું, કંઈક જમીશું. પાર્વતી, અમને બહુ ભૂખ લાગી છે, હું તો સ્નાન નહીં કરી શકું. જયાએ આવું કહ્યું કે મારામાં એટલી હિંમત નથી, એટલી શક્તિ નથી કે હું સ્નાન કરી શકું. મને એટલી ભૂખ લાગી છે, મારે તો કંઈક ખાવું છે. તો પાછી વિજયા પણ બોલી, હા પાર્વતી, બહુ જોરથી ભૂખ લાગી છે મને પણ. પાર્વતી, સારું, જો તારું મન હોય ને તો તું સ્નાન કરી લે. જયાની સાથે મારે પણ સ્નાન નથી કરવું. વિજયા પણ આવું બોલી, કહે છે કે તું જલ્દી સ્નાન કરીને આવ અને ક્યાંક એવું ના થાય કે તું સ્નાન કરતી રહે અને અમારું શરીર ભૂખના કારણે કાળું પડી જાય. મા પાર્વતી બોલ્યા કે જયા, વિજયા, વ્યક્તિને દરેક હાલતમાં સંતુષ્ટ રહેવું જોઈએ, સંતોષ રાખવાનું શીખવું જોઈએ. થોડી ધીરજ રાખતા શીખો તમે બંને. હું હમણાં જ સ્નાન કરીને આવું, પછી આપણે મળીને આપણે ખાઈએ અને તમને બંનેને હું કંઈ ખાવા આપું છું. ત્યાં સુધી તમે બંને આરામ કરી લો. ત્યાર પછી મા પાર્વતી સ્નાન કરવા માટે નદીમાં ગયા. પણ મા પાર્વતીને સ્નાન કરવામાં ઘણો સમય લાગ્યો. થોડી વાર પછી જયા વિજયાથી ભૂખ સહન થતી ન હતી. તો તેમણે બંનેએ દેવી પાર્વતીને ફરી બૂમ પાડી કે પાર્વતી, હજી તારે કેટલો સમય લાગશે? જલ્દીથી નાહીને આવને, અમારાથી ભૂખ સહન નથી થઈ રહી, અમને બહુ ભૂખ લાગી છે. મા પાર્વતી નદીમાં સ્નાન કરતા બોલ્યા કે તમે બંને બિલકુલ પણ ભૂખી સહન નથી કરી શકતો, સરખી રીતે નાહવા પણ નથી દેતી મને. તમે બંને આવો, શાંતિથી બેસો, હું આવું છું. પાછી જયાએ બૂમ પાડી થોડી વારમાં
કે પાર્વતી, ભૂખ લાગી છે. એક માં તો તેમના બાળકોને ભૂખ્યા નથી રાખતી, તો પછી તું અમને ભૂખ્યા કેમ રાખી રહી છે? પાર્વતી, સ્નાન છોડીને અમારી ભૂખ શાંત કરને, જલ્દી બહાર આવને. આવી રીતે જયા અને વિજયા વારંવાર હઠ કરવા લાગ્યા. તો માં પાર્વતીને ક્રોધ આવી ગયો. માં પાર્વતીને ક્રોધ આવી ગયો એટલે માં પાર્વતી બોલ્યા. નદીમાંથી બહાર આવી ગયા અને તેમના હાથોમાં તેમણે એક દિવ્ય ખડક પ્રગટ કર્યું અને એ ખડકથી એમનું પોતાનું જ માથું કાપી નાખ્યું. માં પાર્વતીના કાપેલા ગળામાંથી લોહીની ધારા ફૂટવા લાગી. કાપેલા ગળામાંથી 3 લોહીની ધારાઓ ફૂટી અને ભૂમિ તરફ આવી. લોહીની ધારા ફૂટી ઉપર જઈ અને ભૂમિ તરફ આવી. તો પાર્વતીજી બોલ્યા કે લ્યો જયા વિજયા, તમે બંને મારા લોહીથી તમારી ભૂખ શાંત કરો, તમારી ભૂખ મટાડો, લો મારું લોહી પીવો. આમ કહેતા બંને સખીઓ જયા અને વિજયાએ મોં ખોલીને રક્તપાન કરવા લાગી. 2 ધારા ફૂટેલી જયા અને વિજયાના મોંમાં ગઈ અને જે 3જી ધારા ફૂટી હતી તે દેવીએ સ્વયં તેના જ મોઢામાં નાખી. એ પણ એ રક્તપાન કરવા લાગ્યા. દેવીના આવા રૂપને જોઈને દેવતાઓમાં ત્રાહી ત્રાહી મચી ગઈ. દેવતાઓએ દેવીને પ્રચંડ ચંડ ચંડિકા કહીને સંબોધિત કર્યા. ઋષિઓએ કાપેલા મસ્તકના કારણે દેવીનું નામ આપ્યું છિન્નમસ્તિકા. ત્યારે ભગવાન શિવ દેવી પાર્વતીના સામે આવ્યા અને દેવીને શાંત થવાનું કહ્યું. શિવજી બોલ્યા, દેવી પાર્વતી, તારી આ લીલા, તમારું આ રૂપ ભક્તોને સમજાવે છે. એ શીખ આપે છે કે દરેક ભક્તોને એના સ્વભાવમાં ધીરજ અને સંતોષ જરૂર રાખવા જોઈએ. તમારા આ રૂપથી એ બોધ મળે છે જેથી મનુષ્યને કોઈ પણ પીડાનો સામનો ન કરવો પડે. ધીરજતા, સંયમ રાખવું જરૂરી છે જેથી આપણને પીડા ન પહોંચે. દેવી પાર્વતી, બધા જ જગતના લોકો બહુ ગભરાઈ ગયા છે તમારા આ સ્વરૂપને જોઈને. દેવી, તમે તમારા રૂપમાં આવો. ભગવાન શિવ દેવી પાર્વતીને આવી વિનંતી કરવા લાગ્યા. તમે તમારા સ્વરૂપમાં પાછા આવી જાઓ અને ભક્તો પર તમારી મમતા વરસાવો. ભગવાન શિવના આગ્રહ કરવાથી દેવી ચંડીમાં ફરીથી દેવી પાર્વતીના રૂપમાં આવી ગયા. એ દિવસથી દેવી પાર્વતીજીના આ રૂપને માતા છિન્નમસ્તિકાના નામથી ઓળખાય છે. કહેવાય છે કે છિન્નમસ્તિકા દેવીનું મંદિર 6000 વર્ષ જૂનું છે. છિન્નમસ્તિકાનું આ મંદિર દેવીના 51 શક્તિપીઠોમાં બીજું સૌથી મોટું શક્તિપીઠ છે. તો બોલો મા દુર્ગાની જય, મા છિન્નમસ્તિકાની જય. જો મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.